નમસ્કાર દર્શક મિત્રો, આઈએનસીપી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું અપડેટ જહાની મકવાણા। વિસ્તાર કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાયર એનઓસી લીધી તે પ્લાન્ટ 1.5 મહિનાથી બંધ, છતાં ફાયર વિભાગે તંત્ર ઊંઘતું ઝડપાયું। પાણીની ત્રણેય ટાંકી ખાલી ખમ હોવાનું એલટી ચેકિંગમાં સામે આવ્યું। ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, અનેક કેસોનું કરાયું નિકાલ। સૌના સરદાર સન્માન યાત્રા અંકલેશ્વરથી ભરૂચ આવી પહોંચતા ભવ્ય સ્વાગત, સોમનાથ ખાતે પહોંચશે। ભરૂચમાં 20 થી વધુ જાહેરનામાના ગુના દાખલ, એસઓજી પોલીસે ભાડા કરાર વિના અને પોલીસમાં વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા 20 લોકો સામે ગુનો દાખલ કર્યો। ફેટ કેલવરી સ્કૂલ વાગરા ખાતે સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। ફેટ કેલવરી સેકન્ડરી સ્કૂલ વાગરા ખાતે તાજેતરમાં સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતે જ વિષયવાર કન્સેપ્ટ તેમના વાલીઓને સમજાવ્યા હતા। આ પહેલા દ્વારા પણ વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાન અને સમજણને રજૂ કરી સાથે આત્મવિશ્વાસ તથા જવાબદારીઓનો ભાવ પણ વિકસાવ્યો હતો। શાળાના ચેરમેન ડોક્ટર ટીએમ ઓનકારે કહ્યું હતું કે ભવિષ્યના નેતાઓ અને ચેમ્પિયન્સ ઘડવાનું કામ શિક્ષણ દ્વારા જ થઈ શક્યું છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એજ્યુકેશન ડિરેક્ટર હિના મેડમ અને તેમની સમર્પિત ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। આ એસએલસી દ્વારા વિદ્યાર્થીઓને એક અનોખું મંચ મળ્યું હતું જ્યાં તેમના તેઓએ અભ્યાસ અને પ્રગતિ રજૂ કરી શકાય છે, સંવાદ અને પ્રેઝન્ટેશન કૌશલ્ય વિકસિત કરી શકે છે, વાલીઓ અને શિક્ષકો પાસેથી માર્ગદર્શન અને પ્રતિસાદ મેળવી શક્યા છે। આ રીતે ફેટ કેલવરી સ્કૂલ ખાતે પણ વાગરા વિદ્યાર્થીઓને પણ સ્વાગીય વિકાસ માટે એક સફળ આયોજન કરાયું હતું। ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો દ્વારા શહેરના રસ્તાઓની ખરાબ હાલતને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। બાદમાં પોલીસે મધ્યસ્થી કરી કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કર્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિકમાં પણ વિઘ્ન અને વાહનોને નુકસાન થવાને કારણે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કહ્યું હતું કે હાલ વહીવટીતંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે, જે યોગ્ય છે, પરંતુ પ્રથમ પ્રાથમિકતા રસ્તાઓની મરામત થવી જોઈએ। ખાડાઓથી લોકોને તકલીફ પડે છે તે તંત્રને નથી દેખાતું, પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મૂકી રહ્યા છે। આ દબાણો હટાવવું હોય તો મોટા લોકોના દબાણો પણ હટાવો, એમ તેમણે કટાક્ષ કર્યો હતો। ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહુડા હોય, આરએનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી
આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે. પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે આ કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા. આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળીએ કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે. ત્યારે આ દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી, અમે તમારી સાથે છે. પરંતુ વાલા દવલાની નીતિ ના અપનાવશો. હવે જે દબાણ હટાવવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે હટવું જોઈએ. ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ. અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે. પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ના નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો. આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધરણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર. આગામી તહેવારો નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે ભાગરૂપે ભરૂચમાં મકાન દુકાન ભાડુઆતોના જાહેરનામા ભંગના ગુનાઓ કરવામાં આવી રહ્યા છે, જેમાં એસઓજી પોલીસે 20 જેટલા ગુનાઓ દાખલ કર્યા છે. ભરૂચ જિલ્લામાં ગુનાખોરીઓને રોકવા માટે પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. ભરૂચના વિવિધ વિસ્તારોમાં ભાડેથી આપેલા મકાનોમાં પોલીસ વેરિફિકેશન ન હોય તો જાહેરનામાના ગુનાઓ દાખલ કરી રહી છે, જેમાં એસઓજી પોલીસે પણ કાર્યવાહી કરી છે. ભરૂચના ગ્રામ્ય વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવતા 20 જેટલા જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર પાનોલી નેશનલ હાઈવે 8 ઉપર એક ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. અંસાર માર્કેટ નજીકના ઘણા ગોડાઉનો ગેરકાયદેસર પતરાના શેડમાં ઊભા કરવામાં આવ્યા છે. એક તરફ ભરૂચનું તંત્ર દબાણો દૂર કરવા નીકળ્યું છે, પરંતુ ભરૂચ જિલ્લાના પાનોલી અંકલેશ્વરમાં જ અંસાર માર્કેટના ગેરકાયદેસર ગોડાઉનોમાં સપાટો એટલે કે દબાણ દૂર કરવામાં હાથ ધ્રુજતા હોય તેવો આક્ષેપ થયો છે. આજે સવારના સમયે પણ એક ગોડાઉનમાં ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી, જે પતરાના શેડ વચ્ચે ગોડાઉન ચાલતું હોવાની ઘટના સામે આવી છે. ઘણા સ્ક્રેપ માર્કેટના ગોડાઉનોમાં ફાયર એનઓસી ન હોવાના કારણે પણ આગના બનાવો બનતા હોય છે. ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કૌટુંબિક તકરાર, મિલકત સંબંધિત વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાન લાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા. આ લોક અદાલતમાં ઈ ચલણના 14,700થી વધારે કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. લોક અદાલતનો શુભારંભ આર.કે. દેસાઈ, ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ E.N. શેખ તથા જિલ્લા અધિક ન્યાયાધીશ અને પીપી મોકાસી સેક્રેટરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે ભરૂચ જિલ્લાના વકીલો, વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા ટાળીને ઝડપી નિકાલ કરવાનો છે, જેથી પક્ષકારોને અવારનવાર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે અને સુખદ નિરાકરણ ઉપલબ્ધ થાય છે. લોક અદાલતમાં કેસ મૂકવાને કારણે કેસનો ઝડપી નિકાલ આવે છે. કેસ ચાલવામાં લાગતો જે સમય અને ઉર્જા વેડફાતી હોય છે અને જે ખર્ચ થતો હોય છે એ લોક અદાલતમાં બચાવ થાય છે. વધુમાં સમાધાનથી આવતા નિકાલને કારણે બંને પક્ષ પોતાને વિજયી હોવાની અનુભૂતિ કરે છે, જેથી ભવિષ્યમાં થનારી દાવાદાવીનો અને મનદુખનો કાયમી રીતે અંત આવતો હોય છે. એટલે લોક અદાલત એ વિન વિન સિચ્યુએશન છે બંને પક્ષકારો માટે. ભરૂચ બાયપાસ વિસ્તારમાં ડુંગળી ફાટક પાસે એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા ઈસમનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો છે. તેના વાલી વારસોની શોધખોળ પણ આરંભી છે, પરંતુ રેલવે ટ્રેક ઉપર તેણે આપઘાત કર્યો છે કે ટ્રેનની અડફેટે મોત થયું છે તે એક પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે. ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પિસ્તોલ સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને બાતમી મળી હતી કે જીતાલી ગામથી સેંગપુર તરફ જતા જીતાલી ગામનું ગામ તળાવની પાળ ઉપર એક ઈસમ, તેણે શરીરે નેવી બ્લુ કલરની ગોળ ગળાવાળી ટી શર્ટ અને કમળે બ્લુ કલરનું પેન્ટ પહેરેલું છે. તપાસ કરવામાં આવતા તેને પકડી પૂછપરછ કરવામાં આવતા હથિયાર લઈ ફરે છે તેવી માહિતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. નામ પૂછતા તેણે નરેન્દ્રસિંહ
મૃત્યુજયસિંહ રાજપૂતનાઓ પાસેથી બિનઅધિકૃત રીતે આધાર પુરાવા વિના જ દેશી બનાવટની પિસ્તોલ રાખીને ફરતો હોવાનું સામે આવતા દેશી બનાવટની પિસ્તોલ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં 20,000 લીટરની 4 ટેન્કો મૂકીને ફાયર સેફટી સુવિધા કરવામાં આવી હતી, જેના પગલે સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગમાં ફાયર સેફટીની લાઇન પણ ટાંકીમાં નાખવામાં આવી હતી. પરંતુ આ પ્લાન્ટને ફાયર એનઓસી હોવા છતાં જો આ પ્લાન્ટ બંધ કરવો હોય અથવા મેન્ટેનન્સ માટે ઊભો બંધ કરવો હોય તો પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ અથવા જિલ્લા કલેક્ટરને જાણ કરવાની હોય. પરંતુ સિવિલ હોસ્પિટલે સરકારના નીતિ નિયમોના ધજાગડા ઉડાવી કોઈ પણ વિભાગને જાણ કર્યા વિના 1.5 મહિનાથી ફાયર એનઓસીનો પ્લાન્ટ બંધ કરી દેતા સમગ્ર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો હોય તેવી ઘટના સામે આવતા આ બાબતે સિવિલ હોસ્પિટલના ફાયર સેફટીના અધિકારીઓએ કહ્યું હતું કે અમને ફાયર સેફટીની એનઓસી જે મળી છે તે પ્લાન્ટ 1.5 મહિનાથી મેન્ટેનન્સ માટે બંધ છે, પરંતુ અન્ય લાઇન ચાલુ કરવામાં આવી છે. જો કોઈ ઘટનાને પહોંચી વળવા માટે અન્ય પ્લાન્ટ પણ છે, પરંતુ ઇમરજન્સીમાં જે ફાયર એનઓસી પ્લાન્ટની લેવામાં આવી છે તે બંધ હાલતમાં છે અને તેનું મેન્ટેનન્સ છે. જો કે મીડિયાએ ઘટના સ્થળ ઉપર સતત સમાચારને કવરેજ આપતા ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોતાનું પાપ છુપાવવા માટે ગણતરીના કલાકોમાં જ પ્લાન્ટને શરૂ કરવાની નોબત આવી ગઈ હતી. જો મેન્ટેનન્સ માટે 1.5 મહિનાથી આ પ્લાન્ટ બંધ હતો તો 1.5 મહિના સુધી સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ શું જોયું? જો કે આ મીડિયાની નજર પડી અને તપાસ કરવામાં આવતા 4 પાણીની ટેન્ક ખાલી ખમ અને પ્લાન્ટ પણ બંધ હતો અને 1.5 મહિનાથી બંધ હતો. જો કે મીડિયાએ કવરેજ આપતા જ આખરે તાત્કાલિક બંધ પડેલો પ્લાન્ટ શરૂ કરવાની નોબત આવી હતી. પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી ફાયર સેફટીને લઈ હોય, જેના કારણે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ ઊંઘતું ઝડપાયું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અવિસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલને આઝાદી બાદ 562 રજવાડા એક કર્યા હતા. તેમની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે જીપી વસ્ત્રાપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સૌના સરદાર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાના યોગદાનથી પ્રેરિત આ યાત્રા દરેક ધર્મ, જ્ઞાતિ, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સૂત્રમાં બાંધવાનો અનોખો પ્રયાસ થયો છે. સૌના સરદાર સન્માન યાત્રા 11 સપ્ટેમ્બરેથી બારડોલીથી શરૂ કરવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરે પવિત્ર સોમનાથ ધામ સુધી પહોંચશે અને 12 દિવસ રહેશે. ત્યારબાદ 1800 કિમીનું અંતર કાપી 355 ગામોમાં 62 તાલુકા, 40 નદીઓ અને 18 જિલ્લાઓમાં ફરી સરદાર સાહેબના સંભાળનાની અને તેમણે અખંડ ભારતના જે સપના સાકાર કર્યા હતા તેની યાદો સાથે સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચવાના છે, જેમાં ભરૂચમાં પણ તેઓનું યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નમકે સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાયર એનઓસી લીધી તે પ્લાન્ટ 1.5 મહિનાથી બંધ, છતાં ફાયર વિભાગે તંત્ર ઊંઘતું ઝડપાયું. પાણીની 3 ટાંકી ખાલી ખમ હોવાનું એલટી ચેકિંગમાં સામે આવ્યું. ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, અનેક કેસોનું કરાયું નિકાલ. સૌના સરદાર સન્માન યાત્રા અંકલેશ્વરથી ભરૂચ આવી પહોંચતા ભવ્ય સ્વાગત. સોમનાથ ખાતે પહોંચશે. ભરૂચમાં 20 થી વધુ જાહેરનામાના ગુના દાખલ. એસઓજી પોલીસે ભાડા કરાર વિના અને પોલીસમાં વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા 20 લોકો સામે ગુનો દાખલ કર્યો. તો હતા કે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.